આપણા વ્યવહારમાં કહેવાય ભાઈ સૌથી સરળ એ પુષ્ટિ માર્ગ. તો એનું સરળત્વ ક્યાં અને કઈ જગ્યાએ રહેલું છે? જ્યારે એના ઉપર નજર કરીએ તો સૌથી મોટો પાયો મર્યાદા માર્ગમાં જ્યારે જીવાત્મા મર્યાદા ભક્તિ કરવા માટે આગળ વધે ત્યારે એને દાન, વ્રત, તપ, હોમ, સ્વાધ્યાય, સંયમ આ બધા સાધનોને મજબૂતીથી વળગી રહેવું પડે. અને જ્યારે એ સાધનો ઉપર એ 100% ડિપેન્ડ થઈ જાય ત્યારે પાછું મર્યાદામાં જે પરબ્રહ્મને સેવાય છે એમનું પ્રિયત્વ પ્રાપ્ત થાય કે હા, હવે આ મારા લાયક બન્યો. પુષ્ટિ માર્ગમાં એનાથી હટીને એક સૌથી સરળ વિભાગ કોઈ હોય તો એ છે જે મંત્ર વૈષ્ણવને દીક્ષા રૂપે હમણાં બ્રહ્મ સંબંધ મંત્ર અપાય છે એ મંત્ર સ્વયં શ્રીનાથજીએ આપી અને આજ્ઞા કરી કે આ મંત્ર જેને તમે આપશો તે મારો થશે. જો ધ્યાન દિયો તો ખ્યાલ આવશે કે આપણે પોતે મહેનત કરી અને કોઈ પહાડ ચડીએ ત્યારે આપણી મહેનત કેટલી મજબૂત છે તેના ઉપર છે ટોચ સુધી જઈ શકાય. ને એક જો કોઈ મજબૂત ખેંચવા વાળો હોય તો તમારી મહેનત કમ લાગે અને તમે સીધા ત્યાં ટોચ સુધી પહોંચી જાઓ. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં ભેદ કઈ જગ્યાએ આવે છે તે સમજો, સરળત્વ ક્યાં છે તે સમજો. મર્યાદા માર્ગમાં સાધનને જ્યારે વળગી રહો તમે અને એ સાધન તમે વ્યવસ્થિત કરીને છેટ ઠાકુરજીના પ્રિયત્વ સુધી પહોંચી શકો ત્યારે પુષ્ટિ માર્ગમાં આ વિશેષતા છે. જે દિવસે જીવાત્માને બ્રહ્મ સંબંધનું દાન થાય ત્યાં પહેલું જે તમારે લૌકિક વ્યવહારમાં મીઠી જીભ કહીએ ને, મીઠી જીભ તો પહેલાં જ થઈ જાય. હજી એની યોગ્યતા પૂરી જોયા જાણ્યા વિના જ. આ સૌથી મોટું પુષ્ટિ માર્ગનું સરળત્વ ક્યાંય હોય. લોકો શું કરે, સરળ શબ્દને નિયમ ન પાળવાના વિભાગમાં લાગુ કરે કે પુષ્ટિ માર્ગ કંઈ રાખો ન રાખો, કંઠી પહેરો ન પહેરો, ચરણા મત લ્યો ન લ્યો, એટલું સરળ માર્ગ છે કે સરને આવ્યા એટલે ઠાકોરજી સીધા આપણને પોતાના બનાવી જ લે. આવું કોઈ પણ માનીને બેઠા હોત તો એ ભાન ભટક્યા છો. સરળત્વ ઠાકોરજી તરફ રહેલું છે. જીવે તો પોતાનું કર્તવ્ય અને જે નિયમ છે તે નિભાવવાના છે. એમાં ડૉક્ટર ઘણીવાર નહીં પરેજી બતાવે ને કે આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, એટલે ઘરે આવીને મરીજ કે ડૉક્ટર સાહેબનું માનવું એવું છે કે આ બધી વસ્તુ નહીં લેવાની, મારું માનવું મને પોતે છૂટી જાય. એમ કહેવાનો તાત્પર્ય કે આપણો પુષ્ટિ માર્ગ અત્યંત સરળ માર્ગ છે. કઈ દ્રષ્ટિએ કે ત્યાં રસરૂપ પૂર્ણ પુરુષોત્તમ આનંદરૂપ ભગવાન બિરાજે છે કે જે નિયમો સામે ન જોઈને પણ અયોગ્ય હોય તેને પણ ખેંચી શકે. આ સામર્થ્ય અને આ સરળતા શ્રી ઠાકોરજીમાં પુષ્ટિ માર્ગની અંદર રહેલી છે. ત્યારે મર્યાદા માર્ગમાં તો જે તમે સાધન કરો એ કેટલું મજબૂત છે જોઈ પછી ભગવાન બ્રહ્મ એ જીવનો હાથ પકડે. આ સરળત્વ હોવાના કારણે પહેલી એની શરૂઆત બ્રહ્મ સંબંધથી જ થાય છે. વૈષ્ણવજનો બ્રહ્મ સંબંધ એક ખાલી દીક્ષા છે. ભાઈ શું કે ઠાકોરજી સન્મુખ તમને ઊભા રાખીને આપી દઈએ એટલે તમે માર્ગમાં આવી ગયા, બસ એટલા પૂરતું આ નથી. શ્રીનાથજીએ સ્વયં વચન આપ્યો છે કે જેને બ્રહ્મ સંબંધ તમે આપશો તે મારો થશે. એટલે એક વાત પાકી થઈ ગઈ કે તમારી અધોગતિ તો પુષ્ટિ માર્ગમાં નથી, કારણ કે સ્વયં આપણા ધણી કહી રહ્યા છે કે આ મારો થશે. આ મોટામાં મોટું સરળત્વ પુષ્ટિ માર્ગની અંદર છે. બીજા પ્રકારમાં બ્રહ્મ સંબંધ બાદ સેવા. આપણા પુષ્ટિ માર્ગમાં દિવસે દિવસે
સેવા કરવાવાળા તો વધી રહ્યા છે, નથી વધી રહ્યા એવું નથી. આજ હમણાં નજર કરવા જાઓ તો આપણા સુરત જેવા શહેરમાં, પછી રાજકોટ જેવા શહેરમાં, આપણા જામનગરમાં, પછી પોરબંદર, જુનાગઢ, અમરેલી, આ બધામાં જો અઢળક વૈષ્ણવોના ઘરે શ્રી ઠાકુરજી બિરાજે છે. અને સ્વયં ભગવાન પણ આજ્ઞા કરે છે, સેવાનો જ્ઞાન થોડોક ઊંચો નીચો હોઈ શકે, એટલે કે એની જાણકારી થોડીક ઓછી વધતી હોઈ શકે. સ્નેહ જો ઓછો પડે ને તો સમસ્યા છે. આપણે જોજો વૈષ્ણવ સેવા કરવા વાળા ખૂબ વધ્યા છે, એની કોઈ કમી નથી. સ્નેહથી, પ્રેમથી સેવા કરવા વાળા આપણામાં લોકાર્થી ભક્તોની તાદાદ બહુ વધારે છે. લોકાર્થી કેને કહેવાય? ઠાકુરજી સામે થયો ને કે સીધું માગવાનું જ ચાલુ કરે કે ભગવાન આ મારે થઈ જાય ને તે થઈ જાય. યાને કે પોતાના લૌકિકનું વિચાર કરીને પછી પ્રભુ બાજુ આગળ વધવા વાળા, આની તાદાદ વધી ગઈ છે. બ્રહ્મ સંબંધ બાદ સ્નેહાત્મિકા સેવા, પ્રેમથી સેવા કરો અને કોઈ પણ સ્વાર્થ વિના ભગવદ નામ લ્યો. જોજો સરલત્વ ક્યાં છે. ભગવાન આપણું ચયન કરે અને આપણે ભગવાનને સેવીએ, ત્યાં થોડીક જ્ઞાનની કમી હોય, પણ જો સ્નેહ હોય તો ભગવાન એ જ્ઞાનની કમી સામે જોતા નથી, તમારા સ્નેહ સામે જુએ છે. પણ એનું મતલબ આપણે નિયમ તોડવા લાગીએ. જોજો ઘણા એવી શિક્ષા આપે, કોઈ અપરસનો કે આચારનો કે ગરબડ થાય, એ કે હાલે હાલે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને. એમ ન ચાલે. આપણને જ્યાં સુધી જ્ઞાન અને સમજદારી છે, તો જે આપણાથી ગલતી થઈ હોય એનું નિવારણ કરી પછી ઠાકુરજીને સેવવા, આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો કર્તવ્ય છે. તો સરળતા કયા કયા વિભાગમાં છે? પહેલી સરળતા ત્યાં છે કે બ્રહ્મ સંબંધ સ્વયં ઠાકુરજી ચયન કરે છે, એક. બીજી સરળતા ત્યાં છે કે જો તમારામાં સ્નેહ છે ને તમે જો સેવાના ક્રમમાં ક્યાંક ભૂલ ચૂક કરી જાઓ છો તો માફીને પાત્ર છો, પ્રભુ માફ કરે છે. બધી જાણકારી હોય છતાંય ગોટાળા કરવા, એ જગ્યાએ સરળતા નથી. સમજો, એ જગ્યાએ ઠાકોરજી જુએ છે કે જો આને બધી ખબર પડે છે ને ગલતી કરે છે. કહેવાનો તાત્પર્ય વૈષ્ણવજનો, સરળ સરળ કહીને આ માર્ગમાં જે સાધના વિભાગ છે, સાધના એટલે કંઈક ઠાકુરજી માટે પચવું. જોજો આપણા લૌકિકમાં તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે કે હમણાં મોબાઈલનો વ્યસન બહુ લાગી ગયો હોય. તો ઘરમાં સ્ત્રીઓ રસોઈ કરતી કરતી પણ જીવ મોબાઈલમાં, ત્યાં ગેસની બાજુમાં જ એને સ્થાપિત કરી રાખે, એટલે લોકો સાથે ચર્ચા ચાલુ ને આ બાજુ વઘારે ચાલતા રહીએ. હવે જોજો આપણી શુશ્રૂષામાં એ તમે થાકીને આવ્યા હો ને એવા બે રોટી ગરમ ગરમ ફૂલકા લઈએ તો આનંદ થાય, એવી રીતે ને એનો જીવ આપણામાં ન હોય ને મોબાઈલમાં પડે એટલે આપણે તરત એક શબ્દ બોલીએ કે હવે જમવા ટાણે તો અહીંયા જીવ રાખો. બે રોટલા ખાલી આખો દિવસ માંગીએ છીએ, વધારે ક્યાં કાંઈ કહીએ છીએ. આ બોલતા હોય કે નહીં ઘણા. કહેવાનું તાત્પર્ય વૈષ્ણવજનો, શ્રી ઠાકુરજી આપણા સ્નેહ સામે, આપણા પ્રેમ સામે જુએ છે. સાધના આપણા તરફથી જે કરવાની છે પ્રભુ તરફ, એ મજબૂત હોવી જોઈએ. એ મજબૂત હોય તો પુષ્ટિ માર્ગ એટલો સરળ માર્ગ છે કે શ્રી ઠાકુરજી આપણા તરફ સ્નેહની દ્રષ્ટિએ અવશ્ય જુએ છે. સેવાનો એક આગ્રહ અને પરિવાર આખાની અંદર સેવાનો ક્રમ, એવું જોજો ઓછું જોવા મળે. ઘણા તો બ્રહ્મ સંબંધ પછી એવી જવાબદારી, તો ભાઈ શું કે મોટા ભાઈ મરજાદ કરી છે ને, એટલે આપણે પૂછે તમે કાંઈ કરો છો કે ના, એ બધી જવાબદારી મોટા ભાઈ ઉપર રાખી છે. એ સેવામાં એવું ન હોય. આપણે સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે,
હું પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે વાસ કરું છું. બ્રહ્મ સંબંધે અલગ અલગ શું કામ લેવું પડે સમજો વાત. નકર પરિવારનો એક જણો બોલે તો છે કે હું મારી પત્ની, મારો પુત્ર અને આપ્તજન સુધી બધાને પ્રભુ આપના ચરણમાં સમર્પું છું. પછી અલગ અલગ બ્રહ્મ સંબંધની શું આવશ્યકતા છે? કારણ કે અંતર્યામી રૂપે જીવાત્મા જ્યારે આ સંસારમાં આવે તો ભગવાન પણ એવા કૃપાળુ છે કે પાછા દરેકના હૃદયમાં પોતે અંદર અલગ અલગ બિરાજે. એટલા માટે દરેકને અલગ અલગ સમર્પણ કરાવવું જરૂરી છે. તે જ પ્રમાણે પારિવારિક રૂપે સેવા પણ સાથે મળીને બધાને કરવી જરૂરી છે. કારણ કે અંતર્યામી રૂપે પ્રભુ દરેકની અંદર બિરાજી રહ્યા છે. જોજો જે વૈષ્ણવની માલા પેરામણી હોય એ વૈષ્ણવ સ્વયં હૃદયથી સ્નેહવાળો હોય ને તો એ જ્યારે પ્રભુ પાસે ચાલ્યો જાય પછી પણ વૈષ્ણવનો પ્રેમ અને ખેંચાવ એટલો જ હોય. આ વિશેષતા છે. અને બીજો અમારો પ્રિયજનો આમાં સમજવાનો મુદ્દો એ છે કે આવી સ્થિતિઓ આવે ત્યારે ક્યારે આપણે આ વૈષ્ણવ વાતાવરણ, વૈષ્ણવ પરિવાર અને વૈષ્ણવ મિત્રો વચ્ચેથી પ્રસ્થાન કરી દે કંઈ ખબર નથી પડતી. એટલે વારંવાર અમે આચાર્ય ગુરુ તરીકે અમે લોકો અને જે સજાગ વૈષ્ણવ છે, જો આપણામાં બે પ્રકારના વૈષ્ણવ છે, એક સુષુપ્ત, બીજા સજાગ. સુષુપ્ત છે એ કંઠી ધારણ કરી છે, મનોરથનો આનંદ લઈ લઈએ, રાસનો લઈ લઈએ, કીર્તનમાં બેસી જાય, થોડું ઘણું બધું વ્યવસ્થા કરવી હોય એ કરી દઈએ. પણ પોતે કંઈક સેવા કરું, કંઈ યમનાષ્ટક કરું, કંઈક ભગવદ નામ લઉં. હવે સામાન્યમાં બધાને પૂછો ભાઈ અષ્ટાક્ષર મંત્ર એટલે શું, તો કહેશે શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે પાછું એને પૂછે ભાઈ તને ખબર છે? હા. તો કરતો કાં નથી ભાઈ? પ્રશ્ન આવે કે બધું ખબર છે. આવી સ્થિતિ આપણા વૈષ્ણવની થઈ ગઈ છે. તો ભગવદ નામ લેવું, સજાગ રહેવું એવું ઓછું છે. પણ જે સજાગ વૈષ્ણવ છે એ જો તરત કહેશે કે ભાઈ કંઈક ભગવદ નામ લેતા જાઓ. આજ તો આ આપણો આ માલા પેરામણી શુભ પ્રસંગ કહેવાય. કારણ કે જીવાત્મા ક્યારેય પણ મૃત્યુ પામતો નથી. આપણા અહીંયા તો જે ઉપનિષદની સિસ્ટમ છે એમાં આ રથ, પછી અંદર જે નાનો સૂક્ષ્મ દેહ આવો અંગૂઠા જેવો તમારા અમારા બધામાં હોય એ સારથી, અને અંતર્યામી રૂપે જે શ્રી ઠાકોરજી બિરાજ્યા છે એ આપણા દેહરૂપી રથના રથી એટલે માલિક છે. આપણામાં નિયમ છે કે એ જે અંગુષ્ઠ માત્ર દેહ હોય એ જ પાપ પુણ્ય ભોગવે. એ જ અંગુષ્ઠ માત્ર દેહને શ્રી યમુનાજી અને ઠાકોરજી કૃપા કરે તો એમાં જ તનું નવત્વ થાય અને ભગવદ લીલાની પ્રાપ્તિ થાય. અને એ જ દેહ હજી જો સંસારમાં પોતાનું મન છોડી ગયો હોય તો પાછો બીજા જન્મમાં કોઈને કોઈ વૈષ્ણવને ત્યાં થાય, અવૈષ્ણવને ત્યાં થાય ને તો પણ ખેંચાઈને આવે વૈષ્ણવમાં. આવા કિસ્સા બને છે. તમારા ઘરે સુતારી કામ કરવા આવેલો હોય ને એને 2 મહિના કામ કરીને એવું મગજમાં થાય કે ભાઈ મારે વૈષ્ણવ થવું છે. હવે એને તમે શું સમજો કે જેના 5 પેઢી સુધી કોઈએ તુલસી કે કૃષ્ણ કે કોઈનું નામ સુધી ન લીધું હોય, તો યેન કેન પ્રકારેણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હશે. એ કદાચ જન્મ લઈને પણ આવશે તો કોઈ વૈષ્ણવને ત્યાં આવશે. જન્મ લઈને નહીં આવે તો એને શ્રી યમુનાજી તનુનવત્વ પ્રદાન કરશે. આ આખો એનો શાસ્ત્રીય સ્ટ્રક્ચર હું તમને બતાવી રહ્યો છું. આપણા પુષ્ટિમાર્ગીય મુક્તિ જેને કહેવાય કે ભગવત પ્રાપ્તિનું. તો આપણા જીવની ક્યારે પણ અધોગતિ નથી થતી. ચાહે કોઈ બીમારી આવી હોય એમાં ચાલ્યો ગયો હોય, કોઈ અન્ય પ્રકારથી ચાલ્યો ગયો હોય, એક વાત પાકી સમજો કે આપણા જીવની ક્યારે પણ કોઈ અન્ય ગતિ હોતી નથી.
જૂના વડીલો કહેતા, ક્યારે પણ મનોરથમાં જય શ્રી કૃષ્ણમાં લોકોને બિચારાને દુઃખ તો થાય બધાને, પણ પ્રાચીન વૈષ્ણવો એ કહે કે દુઃખનો વિભાગ હતો એ જે શ્રાદ્ધ આદિ વિધિ કરી ત્યાં આપણો પૂરો થયો. હવે આ તો આપણી વચ્ચે જ છે. આ ભગવદી ક્યારે આવા વૈષ્ણવ ક્યારે એ જીવ મૃત્યુ નથી પામતો. એટલે બિલકુલ ખેદ કર્યા વગર પ્રસન્ન થઈને એને જય શ્રી કૃષ્ણ કરવાનો. પરિવાર વૈષ્ણવ છે. વિચાર કરો, બલિરાજા જેમના દાદા, બલિરાજા કહે છે પિતામહો મેં ભવદીય સંમત, મારા પિતા આપનાથી જોડાયેલા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને એના દીકરાથી ગલતી થઈ, ભગવાનની ઘણી જગ્યાએ અવહેલના આદિ થઈ, તો પણ છેલ્લે ત્રીજું ચરણ, ત્રીજો એ એના મસ્તક ઉપર મૂક્યો. જો વિરોધ કરે એ પરિવાર ઉપર પણ જો વૈષ્ણવ પરિવાર હોય તો ઠાકુરજીની આટલી કૃપા હોય, તો જે સેવા કરે એ પરિવાર ઉપર ઠાકુરજીની કેવી કૃપા હોય વિચાર કરો.